સમજો અને ફીસા લેવા ફીસા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે સન્ડે, બસ ઉઠી થોડીક વાર થઈ હજુ. એમ તો ક્યારની ઉઠી છું. આયા પીર લાય એમ જોવાની. સીધ જાઉં છે તારી. ખાઈ કરતો હલાય પૈસા શું લેવા જવું? હાલો મમ, હાલો મમ લેવા જવું અત્યારે. મમ નહીં, દૂધ લેવા. શું લેવા? હા, બીજું પેલા હાય કર દે પછી જઈ. હાલો હાય કે. આટલી ઠંડી છે તો એ જાતે કપડા ગોતી આવી. આવ્યા હો, આમ જો આમાં સિલાઈ વહી ગઈ છે અહીંયા, તો એ જાતે કપડા ગોતી આવી, આજ પહેરાવી કે હા આટલી ઠંડી છે તોય. તને ઠંડી લાગે? જતો ઠંડી ન લાગે. હા, જો કે તમને ખબર છે. હા, 7 વાગે આવીને ઠંડા પાણી નાતી હોય. હા તો ભાઈ આ તો શું કહેવાય? શું? હાલ હાલ હાલો મંડો હાલ. હાલો હાલો ચંપલ પહેરી. લાય તો હું લઈ લઉં. લાય પીસા પીસા ફીસા ફીસા. હે બાબા, હે બાબા. ચોકલેટ અત્યારમાં ચોકલેટ હોય, નકરી ચોકલેટ જ ખાસ. તો ચોકલેટ સિવાય બીજું કઈ ખાસ? ચોકલેટ, આઈસ્ક્રીમ, બીજું શું ભાવે તને? હે ભાવે શું? ચોકલેટ લેવા જાઉં છે. ક્યાં ચોકલેટ લેવા જાઉં? બે ચોકલેટ લીધી. બતાય તાર ચોકલેટ. ચોકલેટ બતાય. બે ખાઈ જઈશ તો. એક મારી એક તારી. એક મારી એક તારી. હા, એક તારી એક મારી. અત્યારમાં ચોકલેટ ચોકલેટ ચોકલેટ. હા ને? હા, એક તારી એક મારી. રેડી? એક મન દેવાની, એક તારી. બતાય તારી ચોકલેટ બતાય. એમ 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 જોગલી શું ખાય છે? મમ ખાય ઈ તે. જાઓ ભાઈ ભાઈ. ચોકલેટ હોય ત્યારે ક્યાં ગયો ભાઈ? ભાઈ ને ક્યાં તોડ દે હે? ટાટા સાનિકા, ટાટા ભાઈ. સાનિકા નીચે રહી ગઈ થોડી વાર. હા તો એ નીચે થોડી વાર રહે ને તો મારે છે ને ફટાફટ રોટલી થઈ જાય. આજે સન્ડે હા તો આજે તો મોડા સુધી આરામ કરવાનો હોય, 10 વાગ્યા સુધી. અને હું ક્યારે ઉઠી ખબર એમ 6:30 જેવું છું. હા 6:30 જેવું છું ત્યારે ઉઠી. એમ શું કામ ખબર? સાનિકાએ ઉઠાડી દીધી. સાનિકા વહેલી ઉઠી હતી, હું રાતે ઉઠતી. હા 2 વાગે સુતી રાતે. હા તો વહેલી ઉઠી, વહેલી ઉઠાડી. એમ ઉઠીને મારે તો નહોતું જ ઉઠવું, ઉઠાડી દીધી વહેલી. હા એ તો ઉપર છત ઉપર રમવા વહી ગઈ પાછી.
આજે જઈશું ક્યાંક શૂટ કરવા. આજે હા એમ મારી થોડીક વાત કરું, મારા વિશે થોડુંક કહું એમ. કે મેં જોબ કરું છું 7-8 વર્ષથી. હા એમ એઝ અ નર્સ કોર્પોરેશનમાં. અને મેં 3 વર્ષ કોન્ટ્રાક્ટમાં કરી અને 4.5 વર્ષ થયા એમ મારે ફિક્સમાં છું અત્યારે. એમ 5 મહિના પછી ફૂલમાં આવી જશે. અને હું બસ કોર્પોરેશનમાં જોબ કરું છું. મારા મેરેજને ટાઈમ થયો 7 વર્ષ હમણાં પૂરા થશે, 6.5 વર્ષ. અને સાનિકા થઈ મારે હમણાં 2 વર્ષની થાય. 18-12 2 વર્ષની થશે મારી જે ટ્રેનિંગ છે એ. તો હમણાં એનો બર્થડે આવશે. હાલો. ઉપર ગઈ છે, ઉપરથી નીચે નથી આવતી. એટલે બાજુવાળા મોટા બા છે ને એમના ભેગી ગઈ હતી એમ. તો એ મોટા બા મને કહે છે કે તું લઈ આવી, નીચે નથી આવતી. ઉપર રમવું છે હજુ એને. હવે બરાબર ડન. આજે સન્ડે, રવિવાર આખો દિવસ નીકળી ગયો. એટલું બધું શૂટ નથી થયું. હમણાં 2-3 દિવસથી એવું જ થાય છે, હું વધારે શૂટ નથી કરી શકતી. અને એનું રીઝન ટાઈમ તો ઠીક, શૂટ કરવા માટે ટાઈમ ના મળે પણ આમાં કાઢવો પડે ટાઈમ. તો એના માટે મારે ટાઈમ કાઢવો જોઈએ. અને આજે કેવું થયું એમ, એક તો સન્ડે છે તો મોડા સુધી તો હોવાનું. અને પછી બહાર શોપિંગ કરવા ગઈ એમ. તો એ ટાઈમે ત્યાં બી એટલું ટ્રાફિક હતું. મને એવું હતું કે હું પબ્લિકમાં થોડુંક શૂટ કરીશ એમ. તો ત્યાં તો એટલું ટ્રાફિક હતું. અને કેવું ખબર એમ, આજે જ્યાં હું ગઈ હતી ધર્મેન્દ્ર રોડે એમ. રાજકોટવાળાને બધાને ખબર જ હશે એમ. ધર્મેન્દ્ર રોડે ત્યાં ટ્રાફિક એટલું, અને ત્યાં ફોન, પર્સ બહુ બધું ચોરી થાય એમ. તો ત્યાં તો બહુ ધ્યાન રાખવું પડે એમ. તો મારો ફોન હજી 2-3 મહિના જેવું થયું એમ, ત્યાંથી એક ફોન ગુમ થઈ ગયો એમ. પર્સમાંથી ફોન કાઢી ગયા. બોલો, પર્સ. ત્યાં એવું બહુ થાય છે. તો હું પર્સ છે ને મારું એમ આગળ જ રાખતી, થોડી વાર જોતી એમ, તો બી ફોન ત્યાંથી ગુમ થઈ ગયો. તો આ વખતે એટલા માટે હું, એક તો ટ્રાફિક એટલું હતું અને ફોન નહોતો કાઢ્યો એમ. બારે એમ. નહીં તો મને એમ હતું કે ત્યાં ફોન કાઢીશ અને થોડુંક શૂટ કરીશ. તો ટ્રાફિક જ એટલું. અને એ ટાઈમે ત્યાં ટ્રાફિકમાં શૂટ કરવું જોઈએ, પણ મને હજી થોડુંક કેવડાવે છે એમ. એમ પબ્લિકમાં એમ ટ્રાય પૂરતી કરું છું કે પબ્લિકમાં એમ શૂટ કરવું એમ, પણ થોડુંક હજી એવું લાગે એમ. બટ એ બી કરીશ એમ. તો આજે એટલું બધું કાંઈ શૂટ થયું નથી એમ. આજનો વ્લોગ બી સાવ નાનો છે એમ. મારે હું સિરિયસલી એમ 2 દિવસથી એવું થાય છે ને એમ, કે બરાબર શૂટ થતું નથી એમ. તો પણ કાલથી કન્ટિન્યુ એમ પાછું વ્યવસ્થિત શૂટ કરીશ એમ. આ 2 દિવસ જે ગયા છે ને એમ, એવું કાલ નહીં થાય એવું એમ. વ્યવસ્થિત શૂટ કરીશ એમ. અને પાછું એમાં એવું થયું, ગઈ રાતે અમે બહાર જમવા ગયા હતા, તો રાતે મોડા આવ્યા એમ. 11-11:30 થઈ ગયા હતા. તો ઠંડી હતી, ઘરેથી નીકળ્યા એમ, તો એ લાગતું નહોતું કેટલી ઠંડી હશે. તો રિટર્નમાં આવ્યા તો ઠંડી જ એટલી હતી. તો એમ એના લીધે થોડુંક એમ શરદી જેવું થઈ ગયું છે. તો બોલવામાં થોડોક એમ અવાજ ફરી ગયો છે, અને ગળું થોડુંક એમ એવું થઈ ગયું છે એમ. તો થોડુંક કેવડાવે છે એમ. અને પાછું એમ હું શોપિંગ કરીને ક્યારે આવી કહું, 4-3:30. 4 તો નહીં પણ 3:30 જેવું થઈ ગયું. 3:30 જેવું થઈ ગયું. તો આવીને થોડીક વાર સૂઈ ગઈ એમ. ને કીધું ઉઠીને પછી જઈશ એમ. સન્ડે માર્કેટ અહીંયા રવિવારી બાજુમાં જ છે, તો મેં કીધું ત્યાં પબ્લિકમાં થોડુંક શૂટ કરીશ એમ. તો એ ફાઇનલ એમ કે ત્યાં જઈશ ને શૂટ કરીશ એમ. તો હું આવીને સૂઈ ગઈ એમ. 4 વાગે તો 6:30 વાગી ગયા ઉઠવામાં એમ. અને તોય જાઓ હજી એમ, પણ સાનિકા હજી સૂતી છે એમ. તો એને ઉઠાડીને લઈને જાઓ એમ. નીંદરમાં હોય ને ઉઠાડીને લઈને જાઓ તો એ રહે એને ખબર ને એમ. તો અત્યારે ના નીકળી શકું એમ. તો બસ મેં કીધું આ બધી વાત એમ કેમેરો ખોલીને એમ આવી રીતના વાત કરી લઉં એમ. બ્લોગ આવી રીતના શૂટ કરી લઉં એમ.
શું શું થયું શું નહીં એમ. શું થયું એ તમને બતાવી તો ના હતી, પણ કહું એમ કે આવું આવું થયું એમ. તો એવી રીતના થયું એમ આખો દિવસ એમ, એટલે શૂટ ન થયું એમ. હા, તો આ 2 દિવસ સિરિયસલી હરખું શૂટ નથી થયું, તો મને અંદરથી જ એવું થાય એમ કે હા એમ આવું ન થવું જોઈએ એમ, કરવું જોઈએ શૂટ મારે એમ. હા, પણ કાલથી કન્ટિન્યુ એમ પાછું બધું વ્યવસ્થિત એમ, જ્યાં જ્યાં મેં જેવી રીતના જઈશ એમ કરીશું. સારું, તો આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આજનો વ્લોગ બસ નાનો એવો, કાલે બી નાનો એવો જ હતો. હા, તો આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને હા, એક તો તબિયત એ બરાબર નથી એટલા માટે એમ. શું ખબર ને, એમ શરદી થાય તો માથું દુખે અને કંઈક માથામાં થાય એમ થાય કે આમ બોલવું નથી ને માથું ચડે ને એવું થાય. તો અત્યારે સિરિયસલી મને છે ને એવું જ થાય છે, એમ બોલવું એમ જરાય થતું નથી. પણ તોય મેં કીધું એમ થોડુંક શૂટ કરવું છે અને પ્લસ હા એમ બસ, તોય મને એવું થયું કે તોય થાય એમ ના, બસ થોડુંક શૂટ કરવું છે અને બસ વ્લોગનો એન્ડ કરવું એમ. સારું, ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા. બાય બાય.